સુરતના હજીરા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હજીરા સ્થિત AMNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને આગ ચંપી બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। સુરતના હજીરામાં AMNS પ્લાન્ટ પર મજૂરોનું ટોળું બેકાબુ બનતા વાતાવરણ તંગ બન્યું હતું। હિંસક બનેલા 4000 થી વધુ લોકોના ટોળાએ ભારે પથ્થરમારો અને આગચંપી કરી હતી। આ અથડામણમાં હજીરા PI પરમાર સહિત 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા 10 રાઉન્ડ હવામાં ફાયરિંગ, 6 હેન્ડ ગ્રેનેડ અને 36 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ પોલીસે સમગ્ર મામલો કાબૂમાં લીધો છે અને આ હિંસક ઘટનામાં સુરત પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોની અટકાયત કરી છે। 4000 લોકોના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે અન્ય તોફાની તત્વોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। સાથે જ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો સામે પણ લાલ આંખ કરી છે। સાયબર પોલીસની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે જેથી કોઈ ખોટા વિડીયો કે મેસેજ વાયરલ કરીને શાંતિ ન ડહોળાય। આ સમગ્ર મામલે સુરત પોલીસના जोन 7 DCP सेफाली बारवाले शू कहूं, चलो सांभळिए। देखिए, पानीपत में कुछ दिनों से वहाँ जो IOCL उनकी रिफाइनरी है उसमें वर्कर्स की L&T कॉन्ट्रैक्ट वर्कर्स की बहुत बड़ी आंदोलन चल रहा था एवं वहाँ स्ट्राइक चल रही थी। उसके हिसाब से कल सुबह से यहाँ के जितने भी व्हाट्सएप ग्रुप्स हैं हमारे लेबरर्स के, उसमें वहाँ के जो पानीपत के जो व्हाट्सएप जो भी उनको मैसेजेस मिल रहे थे व्हाट्सएप के थ्रू, सोशल मीडिया के थ्रू, वो वीडियोस यहाँ वायरल हुए और इसी हिसाब से भारी तादाद में AMNS में लोग इकट्ठा होना शुरू किए। जैसे ही पुलिस को इसकी खबर पड़ी तो हमारे जो PI हैं वो घटनास्थल में पहुंचे और उन्हें बहुत प्यार से शांतिपूर्वक लोगों को समझाने की कोशिश की, पर पत्थर मारा शुरू हुआ लोगों के तरफ से एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारे तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। હાલમાં હજીરામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે, પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે। તોફાની તત્વોને પકડવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે। ત્યારે તમારું શું માનવું છે આવા વધતા જતા તોફાની તત્વો વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો।